કૃષ્ણ પરમાત્મા પ્રત્યે જાજો પ્રેમ હોય, લાલા અને લીલા જાજી ગમતી હોય તમને, તો જ્યારે મહાદેવ પાસે જાઓ ત્યારે મગે, હે મહાદેવ, જેના તમે પણ પરમ વૈષ્ણવ છો, એ શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને એના પ્રત્યેની ભક્તિ અવિરત વધતી જ રહે. જ્યારે હનુમાનજી પાસે જાઓ ત્યારે પણ એવું કેવું, હે સંકટ મોચન હનુમાનજી મહારાજ, હું ગણેશજીનો બહુ મોટો ભક્ત છું અને એ તો તમારા ખાસ મિત્ર. જ્યાં જ્યાં મંદિરમાં જોયું છે એક બાજુ હનુમાનજી અને એક બાજુ ગણપતિ, પહેલા પૂજાય ગણપતિ, સંકટ મોચન હનુમાનજી મહારાજ. એટલે એવું કે તમારે એવી રીતે કહેવાનું, હનુમાનજી મહારાજ, તમે જેના પરમ મિત્રો છો ને તમારા જે પરમ મિત્ર છે એ ગણપતિ પ્રત્યે તમને શ્રદ્ધા હોય તો તમે એવું કહો કે મારે ગણપતિ પ્રત્યેની ભક્તિ અને પ્રેમ વરસતો જ રહે, હે નાથ મારા ઉપર એવી કૃપા કરો. તમારા ઘરમાં જ્યારે લાલજી આવે, એક દિવસ તો એવો છે કે જ્યારે તમારા ઘરમાં આવ્યા છે, તમારા ઘરમાં હશે ને, ભલે તમારા ચોથી પેઢીથી પૂજા થતી હોય, પણ એ ચોથી પેઢી કોક તો ઘરમાં લાવ્યું હશે ને. ત્યારે જ્યારે તમને શૃંગાર કરતા ન આવડતો હોય ભગવાનનો, ત્યારે ભગવાન પાસે નહીં પ્રાર્થના કરવાની, ત્યારે મહાદેવને કહેવાનું, શ્રીધામ વૃંદાવનને કહેવાનું, હે વૃંદાવન. એ કોઈ ગામ નથી, વૃંદાવન છે, વ્રજ છે, કૃષ્ણને વાલું છે. નંદ બાબાના સોગંદ ગાઈને કીધું છે કે હું ક્યારેય વ્રજ મૂકીને નહીં જાઉં. મારા ઉપર એટલી કૃપા કરો કે મને શ્રી કૃષ્ણ પરમાત્માનો શૃંગાર આવડી જાય, એની સેવા આવડી જાય. કાલની કથામાં આપણે જોયું ધુંધુકારીની મોક્ષ, એનું મહાત્મય ભાગવતજીનું. ભગવાનનું નામ કૃષ્ણ છે, કૃષ્ણા નથી, કૃષ્ણ. જ્યારે તમે આખા જીવનમાં કૃષ્ણ 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 નામનો જાપ જપતા હશો ને, પછી જ્યારે ભગવત ધામ જશો, પૃથ્વી પરનો સમય પરિપૂર્ણ થઈ જશે, તો તમારી પાસે વૈકુંઠમાં શ્રી કૃષ્ણ ભગવાન આવશે. પણ કૃષ્ણ કૃષ્ણ કરશો ને તો કૃષ્ણ કોનું નામ છે ખબર? કૃષ્ણા. દ્રૌપદીજીનું નામ છે કૃષ્ણ. ઘણા ઓછા લોકોને ખબર છે. એટલે જ્યારે તમે વૈકુંઠમાં જાશો ને ત્યારે દ્રૌપદીજી તમારું સ્વાગત કરશે, એટલે તમારી બહુ ભક્તિ કરી.